હા આપણે બે મળીને શરૂ કરી દઈએ કારણ કે આરઝુ મન નથી લાગતું આવશે. આરઝુ નહીં આવે આજે કારણ કે આજે મેં છે ને વધારે ખાઈ લીધું, મારી હાઈટ થોડી વધારે વધી ગઈ છે આજે. ઓ માય ગોડ, એવું છે? હા, તો સ્વાદના સફરમાં આપણે બે એકલા એકલા જવું છે કે આરઝુ ને આરઝુ? આરઝુ, અરે યાર, यस आरज़ू आजा, आरज़ू आजा। तेरी जगह पे आजा, आजा आजा. आरज़ू की आरज़ू बढ़ती जा रही है. Yes. Alright. મજા ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, સમય થઈ ગયો છે. એવરીબડી વોર્મ વેલકમ ટુ સ્વાદની સફર. સ્વાદની સફરમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું આરઝુ એકદમ ટાઈમ પર પહોંચી ગઈ છું. આજનો એપિસોડ ખાસ છે, ખાસ એટલા માટે કારણ કે આપણા જે ગેસ્ટ છે એમને તમે ઓલરેડી ઓળખો છો, તમે ઓળખતા જ નથી, તમે એમને ઘણો પ્રેમ પણ આપ્યો છે. તો ચાલો એમનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, આપણે કરી લઈએ, એમની મુલાકાત લઈ લઈએ. વંદના મેમ, વંદના પાઠક આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ તમારો સ્વાગત છે વંદના મેમ. થેન્ક યુ આરઝુ, થેન્ક યુ સો મચ. હું તો ફેન છું જ, પણ એટલા લાખો લોકો જો તમને જોઈ રહ્યા છે એ પણ તમારા બહુ જ મોટા ફેન છે. એન્ડ વી હેવ દિલો પર રાજ કરને વાલે માનવ ગોહિલ. Ladies and gentlemen, Hi. Put your hands together for Manav. Great, great Arzu. Thank you so much for the lovely introduction. Thank you so much. અને અમને જાણે અજાણ્યામાં અહીંયા બોલાવવામાં આવ્યા છે અને કીધું આરઝુ તમને કહેશે કે શું રાંધવાનું, શું બનાવવાનું છે કે કિચનમાં તમારા. પણ એના પહેલા અમે જ શરૂ કરી દીધું છે. હા. Yes, yes. તો આપણે જે બનાવવાના છે એના વિશે વાત કરીશું. એની પહેલા અરે આ એકચ્યુઅલી જલેબી રોક્સની ટીમ આપણી સાથે પ્રેઝન્ટ છે. જલેબી રોક્સ ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે. તમે જોવા ગયા છો કે નથી જોવા ગયા મને ખબર નથી, પણ જલેબીની વાત કરું તો જલેબી દેખાવમાં એકદમ સુંદર, ગોળ ગોળ મસ્ત લાગતી હોય છે અને જોઈને જ એવું થાય બસ આને ખાઈ જ લઈએ. અને એનો ટેસ્ટ એકદમ ભરપૂર રીતે મીઠાશવાળો. તો આપણી મૂવી બી એવી જ કંઈક છે એવું કહેવાય. મૂવી વિશે શું કહેશો? એકદમ એવી જ છે, થોડી ગોળ ગોળ જલેબી જેવી અને મીઠાશ ખાસ એવી જ. ક્યાં વાત છે. યુઝ્યુઅલી કેવું હોય છે કે એક સ્ત્રીની લાઈફ હોય છે ને એ આવી જ રીતે જલેબીની જેમ ગોળ 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 હોય છે. જી. યુ નો એની લાઈફમાં ઘણું બધું થતું હોય છે. તો આ ફિલ્મ એવી જ એક સ્ત્રીની વાત છે કે જે યુ નો એ 40-45ની એજમાં છે અને એની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ આવી રહ્યા છે. એટલે સ્વભાવ બદલાય માણસનો, થોડા ચીડચીડા થઈ જાઓ અને કેવી લાઈફ છતાંય આટલું બધું હોવા છતાંય એની મીઠાશ કે એની ગળપણ નથી છોડતી. બિલકુલ. સો દેટ ઇઝ વોટ ઇઝ જલેબી અબાઉટ. આ વિદ્યા પાઠક છે કે જેની લાઈફમાં આવી જ રીતે એક વાવાઝોડું આવે છે એવું કહી શકો કે મિડ લાઈફ ક્રાઇસિસ આવે છે અને હાઉ શી ટ્રાઈઝ ટુ ફાઇન્ડ હરસેલ્ફ. તો એની જર્નીની વાત છે, વિથ ફેમિલી, વિથ ફ્રેન્ડ્સ. યસ યસ. ક્યાં વાત છે. તો વિદ્યા પાઠક કરેક્ટ? હાજી, વિદ્યા પાઠકને જલેબી ભાવે? બહુ જ ભાવે. એકચ્યુઅલી વિદ્યા પાઠક વડોદરાની છે અને પરણી છે ચંદીગઢમાં. પણ વડોદરામાં એ નાની હતી ને ત્યારથી એને જલેબી બહુ ભાવે. એટલે કોઈ ઓકેઝન ના જોઈએ એને. સેડ હોય તો જલેબી જોઈએ, ખુશ હોય તો જલેબી જોઈએ, સ્કૂલ જતા પહેલા જલેબી, સ્કૂલેથી આવ્યા પછી જલેબી, અને એ પણ બચુ કાકાના હાથની જલેબી. એટલે બચુ કાકાએ એનું નામ પાડ્યું જલેબી. એટલે પછી આખું વડોદરા એને જલેબી કહીને બોલાવવા લાગ્યું. તો જલેબી ને જલેબી બહુ જ ભાવે. ક્યાં વાત છે. અને ફિલ્મ ઓલરેડી આનો સક્સેસ જોઈ રહી છે તો એના માટે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. તમે અત્યાર સુધી જો ના જોયું હોય તો ફટાફટ ટિકિટ બુક કરાવી નાખો. માનવ, તમારી માટે એક પ્રશ્ન છે. યસ. અમે એ તો ઓળખીએ છીએ, જાણીએ છીએ કે યુ આર અ ટેરિફિક ડાન્સર. સરોજ ખાન આવીને કહીને ગયા છે કે યુ આર અ ટેરિફિક ડાન્સર. આર યુ અ ગ્રેટ કુક? એવું કહી શકાય? I am a fantastic cook. Oh, and really? Yeah, you can ask my family. They say I'm very good at cooking stories. ઓકે, તો उसका पता हमें जल्द ही चल जाएगा. તો આજે આપણે શું બનાવવાના છે? આજે શું બનાવીશું આપણે? અરે જલેબી. Obvious. ક્યાં બનાવેગી? જલેબી બનાવેગી. ઓકે, તો આજે જલેબી રોક્સ અહીંયા થવાનું છે. તો એની માટે આપણે પ્રેપરેશનમાં શું બધું કર્યું છે? અમે તું નહોતી આવી ને જ્યારે મેકઅપ કરતી હતી રૂમમાં અને ટચઅપ કરતી હતી, પછી જઈને તે કીધું કે મારી લિપસ્ટિક રહી ગઈ એટલે તું પાછી લિપસ્ટિક કરવા ગઈ. આ બધું ચાલતું હતું ને તેથી મેં અને માનવે, એટલે મેં માનવને ટ્યુશન એટલે મારા સુપરવિઝનમાં એમણે કર્યું છે આ બધું. આ ફોર્મેટ કે કોણે નાખ્યું છે બધું? એક સેકન્ડ માનવ, આ ફિલ્મમાં તારા લગ્ન થયા છે? ના.
તો પછી તો શું પણ જલેબીને શું લેવા દેવા? જલેબી અરે, એટલે જલેબી તો મને નાનપણથી બનાવતો હતો હું પહેલા. ઓ, એવું હતું? હું ફોર્થ સ્ટેન્ડર્ડમાં ને સ્કૂલ બંક કરીને જલેબી સ્ટોર પર જતો હતો ત્યાં ખાવા યહી હે વો આદમી. એટલે બચુ કાકાના ત્યાં તું જ હતો. ઓકે, તો અમે લોકોએ હમણાં પેનમાં અડધો કપ પાણી લીધું, ઓકે, અડધો કપ શુગર નાખી એમાં, જી, થોડો કાર્ડમમ પાવડર એટલે ઇલાયચીનો પાવડર નાખ્યો અને થોડા સ્ટ્રેન્ડ્સ નાખ્યા કેસરના, ક્યાં વાત. અને પછી એને બોઇલ કર્યું. અને એટલે એમ મને બહુ ખબર ના પડે પણ એક પેલો તારવાર ના જોઈએ એમાં, ઓકે, એટલે ખાલી બોઇલ કરીને એવી રીતે રાખ્યું એટલે ચાસણી આમ થોડી થીક રહે. હા, થીક તો નહીં બહુ, પણ આમ મસ્ત ઓગળી જાય શુગર. યસ. અને ત્યાં સુધી જોતો એટલે તે કેટલો બધો ટાઈમ લીધો હશે તું વિચાર કર. અમે આટલી વારમાં ચાસણી બની ગઈ. હા, ચાસણી બની ગઈ. તો હવે આપણે અને અમે લોકોએ આનો બેટર પણ રેડી રાખ્યું. ઓકે, એની અંદર અડધો કપ, 1 કપ મેં લોટ લીધો, મેદો લીધો. ઓકે, એની અંદર 1 ચમચી ઘી નાખ્યું. ઘી નાખી. એમાં અડધો ચમચી અમે નાખ્યું પેલો પાવડર આપણો શું કહેવાય, બેકિંગ પાવડર, અને 1 ચમચી તેલ નાખ્યું. અને પછી પહેલા મિક્સ કર્યું અને પછી માનવે થોડું પાણી નાખ્યું. વાવ યાર, માનવ સો મચ પાણી અને કોન્ટ્રીબ્યુશન. પ્રેમ મેં નાખ્યું છે આમાં. ઓહો. फिर तो मिठास पक्की है. હા, એટલે શું છે, આ તળશું ને ત્યાં સુધી મીઠાશ ઓલરેડી આવી ગઈ આવી ગઈ છે, yes. એટલે ચાસણીની જરૂર નહીં પડે. એટલે જો એનું બેટર આવું હોવું જોઈએ, કન્સિસ્ટન્સી. વાહ, You ઓકે. see? So આ બેટર છે. તો હવે આપણે ગેસને પણ ઓન કરી દઈએ ઓ આપણે. યા. ઓકે, તો હવે અમે પેનમાં ઘી લીધું છે. ઓકે, થોડું વધારે નાખું? બરાબર. હા, નાખીએ. નાખું તું? હા, નાખો ને. ક્યારે જજો એટલે મને ખબર પડે તમને આવડે છે કે નહીં. ઓહ. નાખી દો આટલું? હા, બસ. અચ્છા, પેનમાં ઘી માનવે નાખ્યું અને એણે પેન ગેસ ચાલુ પણ કર્યું. ઓકે, વાવ, સો મચ કોન્ટ્રીબ્યુશન. મોટું કામ કરી નાખ્યું. ચાસણી થઈ ગઈ છે એટલે અમે ગેસ બંધ કરી દીધું. યસ. ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આ નાખવાનું. આ દેખાવામાં પ્લાસ્ટિક છે પણ આ બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે. એટલે આનાથી જરાય પર્યાવરણને નુકસાન નહીં થાય. Yeah. અમે લોકો Correct. સ્પેશિયલ ધ્યાન રાખીએ છીએ. લાવ્યા છે. મેક્સિકોમાં બાયોડિગ્રેડેબલ પ્લાન્ટથી અમે લોકો આ બેગ્સ લાવ્યા છે જલેબી માટે સ્પેશિયલ. માનો તમે ઘરે રેગ્યુલરલી જમવાનું બનાવતા હોવ કે? હા, હું જ બનાવું. યાર મને કેમ વિશ્વાસ આવી નથી રહ્યો. તમે આવો કોક વાર ઘરે, પૂછો શ્વેતાને, ઓકે, સાચે ના પૂછતા. ઓકે, આઈ થિંક. વાહ. બટ યુ નો વોટ, ખાલી આ કામ છે ને હું નથી કરતી ઘરે. આ હું કરી આપું. હા હા પણ એને હા, કાપવું કાપું. પડશે. ઝીણું કાપજો એકદમ. એકદમ. બહાર પડી. બહાર પડી. ઠીક છે? રેડી? લેટ્સ ગો માનવ. વાવ, વાવ. આને કલા આર્ટ. વાવ. અરે વાહ, આ ખરેખર સુંદર. લવલી. આઈ થિંક ઇનફ છે હમણાં 3. હા. છે ને? આપણા 3 માટે જ થઈ જશે. હા, પછી છે. આ આપણે મેક્સિકોથી લાવ્યો હતો ને. તમે પણ આવી રીતે ઘરે જલેબી ટ્રાય કરી શકો છો અને સાથે સાથે જલેબી રોક્સ ને પણ માણી શકો છો. એકચ્યુઅલી બહુ જ ઈઝી છે જલેબી બનાવવી. જી. આપણને એમ લાગે કે ઓ બહુ હા, અઘરું difficult છે. ને હા. અઘરું છે પણ એવું કંઈ અઘરું નથી. સાવ સરસ. સાવ સહેલું છે અને બહુ જલ્દી બની જાય છે. હા. વાહ. ખાલી કોઈ બીજું બધું તૈયાર કરી આપે તો. હજી એક બનાવું? જાડી બનાવું થોડી? હા, બરાબર, આપણે એક વધારે કટ કરીશું. વાવ. આજે તમારા બીજા 2 નવા ફેન્સ છે કુકિંગ માટે, વંદના મેડમ અને હું. હા. માનવ. એની ટાઈમ યાર. Actually છે ને કે લખો. ગેસ તે સ્લો હોવો જોઈએ હા. અને પરફેક્ટ છે. પરફેક્ટ છે. સરસ બની છે.
અને શું આપણે થોડું યુનિક કર્યું છે. આમ તો જલેબી તો ગોળ ગોળ બને, પણ એ પરફેક્શન નથી. પરફેક્શનમાં થોડુંક આમ આ જો આ તમે આને જોશો ને તો તમને લાગશે કે જાળી પડેલી હોય ને એવી યુનિક જલેબી. માનવ સ્પેશિયલ જલેબી. હા બટ લવલી માનવ. હા બની ગયા છે. ખરેખર, હા. અચીવમેન્ટ વાળું ફીલ. Yeah. સારી ઊંઘ આવશે આજે. સારા સીન કરે પછી ઊંઘ ઊંઘ આવે ને આજે એવી સારું રીતે. કામ કર્યું આપણે. અચ્છા માનવ, સપોઝ તમારી ડોટર તમારી પાસે આવીને કહે કે પપ્પા મને ભૂખ લાગી રહી છે અને ઘરે કુક નથી, તમે ઓર્ડર બી ના કરી શકો, તો તમે શું બનાવો એમની માટે? તો ઝારા મારી પાસે આવે જ નહીં. કારણ કે ખબર છે આ કઈ ગડબડ કરશે. ના બટ અધરવાઇઝ આઈ થિંક હું અમુક પ્રેપરેશન છે એના બ્રેકફાસ્ટ માટે કોઈક વાર એગ્સ બનાવવા હોય કે એવું કંઈ હોય તો હું ઘણું સારું બનાવું છું. ધારા એકલી છે જેના માટે મેં બનાવવાનું ટ્રાય કરી છે એન્ડ ઇટ્સ ટર્ન આઉટ રિયલી વેલ. કારણ કે એમાં ક્રાફ્ટમેનશીપ આવી ને, પછી પેલા બ્રેડ ને આમ કાપીને પછી એની અંદર આપણે આંખ બનાવીને એમાં ફાધર્સ લવ આવે. ત્યાં આપણે તરી ગયા થોડા. હા, એટલે દીકરી માટે આવે ને એટલે ફાધર હંમેશા Correct. કંઈ પણ કરવા તૈયાર હું છે. આ કાઢી નાખું પેલા આમાં હા ચાલે. તો that जगह बनी जाए ना मतलब. एक मिनट. वंदना जी, सूत्रों के हिसाब से मुझे पता चला है કે તમારું વિયર્ડેસ્ટ ફૂડ કોમ્બિનેશન જે તમે ટ્રાય કર્યું છે એ દાળ સાથે એ બિસ્કિટ હા તમે ટ્રાય કર્યું છે. આ કેવી બહાર આવી ગયું? આ તમને બધાને કેવી રીતે ખબર પડી ગઈ? કેવી રીતે ખબર પડી? Oh my God, આ સાચી વાત છે? ના નથી. આ માનવે છે ને ના, ખોટું એવું સારું કાંઈ કરાવ્યું છે. નથી. આ વાત બહાર ક્યાં જાય એ ખબર નથી પડતી મને. એક સેકન્ડ. એકવાર એકચ્યુઅલી છે ને હા. મેં ચા બનાવવાનું કહ્યું હતું, એટલે મને ચા લઈને આવ્યા ત્યાં સુધી મને કીધું કે ઘરમાં દાળ ઢોકળી બની છે, એટલે આજે લઈ આવો. સિરિયસલી હેડ દાળ ઢોકળી એન્ડ ચા. વાહ. સિરિયસલી તો તમે આ બધું કર્યું છે તમે? કરીને નથી ખાધી. હા પડતોય હવે કારસ્તાન કર્યા છે તમે. હા, કર્યા છે. કેમ? ઓ વાવ. જો જલેબી કેની સાથે ટ્રાય કરે આપણે? કોઈ વિયર કોમ્બિનેશન છે જલેબીનું? ઓફકોર્સ જલેબી રબડી જોડે ખાય, હા, એ દૂધ weird તો હોય, નથી. તો કઈ વિયર કોમ્બિનેશન? જલેબી ને ચા. જલેબી ને ચા. ચા. ઓકે. મને લાગે છે એટલું weird નથી. शुगर बहुत शुगर थी जैसे कुछ नमकीन के साथ होना चाहिए ना जलेबी. हाँ. जलेबी और चीज ऑन जलेबी. अरे Oh God. वियर्ड रिएक्शन. चीज ऑन जलेबी इज वियर्ड. Yeah, that is એ try weird. અને ચીઝ સ્પ્રેડ અને સાથે જલેબી. જે અમદાવાદમાં કરે ને બધી જગ્યાએ જલેબીની ઉપર બીજી જગ્યાએ તમે ચીઝ અને પણ આજકાલના છોકરાઓને બહુ જ ભાવે. बधी वस्तु पर चीज. हाँ. चीज जो है. That is true. ये हो गया. वाओ, कितना अच्छा हुआ है. આ તો इसका જો जरा કેટલું क्लोजअप लेना. बहुत अच्छा जलेबी बनाया हमने. बहुत ही जलेबी. अच्छा. હું હાથ લગાવી દઉં એટલે હા. મેં પણ બનાવી છે. जलेबी रॉक. अच्छा, on a serious note, Yeah. એવું કહેવાય છે કે દુનિયા એક તરફ પર માँ के हाथ का खाना एक तरफ. બસ. તો એવી કોઈ ડિશ જે તમારા મમ્મી તમારા માટે બનાવતા હોય ને તમને હજુ બી જ્યારે યાદ કરજો ને આમ ખોવાઈ જાઓ? અરે કાલે જ હું મારા મમ્મીને ત્યાં હતી અને એમણે ગોળની રોટલી બનાવી હતી. હવે ઇટ ઇઝ વેરી સિમ્પલ અને હા. બહુ જ ઇઝી છે બનાવી, પણ જ્યારે મમ્મીનો હાથ આવે ને એટલે તો આમ વાહ. એ જે પ્રેમ. અને એમણે ગોળની રોટલી બનાવીને મને બહુ જ ભાવે છે એમના હાથની, हाँ. એટલે એમણે કહું કે તારા માટે મેં ગોળની રોટલી બનાવી છે. પછી શું જોવાનું, लाइफ में और क्या चाहिए? और क्या चाहिए. मानव, what about you? સેમ આઈ થિંક ઇટ્સ સો સ્ટ્રેન્જ. હું બોમ્બેમાં રહું ને અને શ્વેતા ઇઝ પંજાબી, એટલે ગોળની રોટલી કે સવારે જે રોટલીનો ચૂરો કરીને હા. ગોળ ને ઘી એ ત્યાં આગળ ના હોય, ગુજરાતમાં હોય. બટ મોમ ત્યાં આવ્યા હોય ત્યારે ખાસ હું રોટલી બનાવડાવું એક દિવસે. વાહ. નેક્સ્ટ ડે મોર્નિંગ આઈ આસ્ક ટુ મેક ધેટ ફોર મી. અને Oh, એટલા so સરસ sweet. રીતે મમ્મી હા એ મમ્મીના હાથની એક અને કઈ જ નહીં, ગોળ ઘી Simple એકદમ. સિમ્પલ હોય, પણ એમના હાથમાં જે જાદુ છે. हाँ. અને કોકવા છે ને મમ્મી ગોળની નમકીન પણ કરે ને સેવરી પણ બનાવે એટલે हाँ. Variations થોડા. હા એટલે સ્પાઇસી પણ કરે. हाँ. Spicy. અને પછી એમાં દહીં ને બધું કંઈક નાખીને હા. શી ફીડ મી વિચ ઇઝ સોફ્ટ વેરી મારા ઘરે વઘારેલી રોટલી. વઘારેલી રોટલી. Right. મારા ઘરે અમે લોકો નાના હતા ને ત્યારે રોટલી રાતની હોય અને ભાત વધ્યા હોય તો રોટલી ને ભાત ભેગા કરીને વઘારે. Oh, wow. અરે બહુ જ સરસ લાગે.
આઈ થિંક આપણે ઘણી બધી જલેબી બનાવી છે. આપણે બહુ બધી બનાવી છે આજે. અને માનવે તો ચાસણીમાં જે ડુબાડીને એને એટલી મીઠી કરી નાખી છે, એમાં પાછો માનવનો હાથ. કેટલી મીઠાશ આવે, કેટલી મીઠાશ. આપણે આનો સ્ટોલ રાખવો પડશે અને આનો પ્રાઇસ ડિસાઇડ કરીને જલેબી આપણે વેચીશું. હા, ન્યુ બિઝનેસ આઈડિયા. હા, કોઈ લેશે નહીં. આ જલેબી બળી ગઈ છે, તમે બહુ મોડી કાઢી. ના, આ એવી જ હોવી જોઈએ. આપણે કલર નથી નાખ્યો એટલે આવી. આ લખનૌની છે, આ હૈદરાબાદની છે. અને આ જે સેવૈયા જેવું છે એ મેક્સિકોની છે, મેક્સિકન જલેબી છે એમાં. અચ્છા, આપણે હવે આને ટેસ્ટ કરીશું થોડીક જ વારમાં. તો આ જલેબી રોક કરી રહી છે કે નહીં એ ખબર પડી જશે. એની પહેલા મારે એક વાત પૂછવી છે દર્શકોને. એકચ્યુઅલી મારે કહેવું છે કે વંદના મેડમ જ્યારે આ સેટ પર આવ્યા, સાચું કહું છું, એક ઓરા છે એમની, એક તમારા ફેસ પર એક તેજ છે. હું રંગની વાત નથી કરી રહી, હા, કાળા ધોળાની વાત નથી કરી રહી. એક તેજ છે, એક નિખાર છે. મેડમ, उसका राज क्या है? એવું ક્યારે થયું છે કે તમે કંઈક ખાતા હો, સપોઝ પપૈયા, તો પપૈયું મોઢા પર લગાવી દીધું હોય? હા, મને બહુ જ ટેવ છે. ખરેખર કહું છું. મને એટલે બનાના પણ ખાતી હોઉં, થોડુંક સાઈડમાં રહી ગયું. મન છે ને બનાના શરૂઆતનું અને એન્ડ મને નથી ગમતું ખાવું, એટલે સહેજ હું કાઢી નાખું. નાનપણથી એવી ખબર નહીં કેમ આમ મગજમાં એવું છે કે નહીં, એ નથી ગમતું એટલે કાઢી નાખું. હવે કાઢી નાખીને આપણે આમ ફેંકી તો ના જ જઈએ. મને તો બહુ જીવ બળે, મને કંઈ ફેંકવાનું ના ગમે, એટલે ખરાબ થાય તો. એટલે પછી હું આમ જ્યારે નાસ્તો કરું કે ખાઈ લઉં ને, પછી એક વાડકીમાં લઈને એને સેજ મેશ કરીને સ્કિન પર લગાવી દેવાનું. આ અર્ધ સત્ય છે. ઓકે, વંદનાબેનને હું જેટલા દિવસોથી, જેટલા મહિનાઓથી જાણું છું, આઈ થિંક ધ પર્સન શી ઇઝ, એ અંદરથી એટલા સાદા સીધા. આજે સવારે જ હું વાત કરું તો મારી મોમ કહેતા હતા કે વંદનાબેનની આટલી બધી સરસ સરસ ફિલ્મો લાઇન્સર આવી છે, તો વંદનાબેનમાં કંઈક એટીટ્યુડ કે વર્તન કે ના, સાવ આપણા જેવા છે, સાવ એકદમ સિમ્પલ, એકદમ. શી ઇઝ અ ગિવર, શી ઇઝ અ મધર એન્ડ શી ઇઝ અ કાઇન્ડ પર્સન. મને લાગે છે આપણે જે સંવાદ કર્યો છે એમાં પણ મને આ છે. આઈ થિંક બીકોઝ ધોઝ ક્વોલિટીઝ ધેટ યુ હેવ, યુ આર બ્યુટીફુલ વંદનાબેન. अब रुलाओगे क्या? જલેબી ખાય. તો વંદના મેમ, તમે તમારા બાળકો માટે એવી કોઈ અમારી ફેવરેટ વસ્તુ જે બાળકોને તમારા હાથની ખૂબ જ ભાવતી હોય અને ઓલવેઝ ડિમાન્ડ કરતા હોય, માં આ બનાવો, એવું કંઈ? મારા દીકરાને ને મારી દીકરીને મારા હાથની આપણી જે ગુજરાતી ખાટી મીઠી દાળ હોય ને, એમને બહુ જ ભાવે અને હું બનાવું. અને મારી દીકરીને પાસ્તા અને બ્રેડ પિઝા, કારણ કે હું છે ને એને બહુ પિઝા અને પાસ્તા ને એવું બધું બહુ ભાવે, એટલે પછી હું પિઝા પરાઠા બનાવું. એટલે એટલીસ્ટ રોટલી જાય, હેલ્ધી વસ્તુ, અને વેજીટેબલ્સની ચોર છે, એટલે પછી હું આમ છીણીને એને એવી રીતે કરીને કંઈક કરું, એટલે એને એવું ખ્યાલ ના આવે. પણ હવે તો મોટી થઈ ગઈ છે, વાંધો નથી આવતો થોડો ઘણો. પણ હું આમ એને પરાઠામાં જ પિઝા કરીને આપું, એટલે થોડુંક ખાવાનું એ થાય. પણ વંદનાબેન આ બધું પહેલાથી નતા જાણતા. લગ્ન કરીને જયારે ગયા હતા શૂન્ય હતા. મારા લગ્ન થયા ને ત્યારે મને આવડતું નહોતું, અને મારા ઘરે કેવું હતું, મારા દાદી કે હવે પરણીને જશે તો બધું આવડવાનું જ છે ને, એટલે મારા દાદી ના જ પાડે, છોકરીઓને કામ નહીં કરવા દેવાનું. અરે વાહ. અમારા મમ્મી પણ આવ્યા ને પરણીને પછી જે શીખ્યા. નહીં તો લોકો ઊંધું કહેતા હોય કે તારે સાસરે જવાનું. મારી દાદી તો બહુ ફોરવર્ડ હતી. વેરી નાઇસ. સો એને કહું કે કંઈ નથી શીખવાનું, એટલે આપણે ઓકે એવું. અને પરણીને આવી અને મુંબઈ શિફ્ટ થયા ત્યારે આમ ગેસ વેસ તો નહોતો, એટલે હું ને મારા હસબન્ડ જઈને સ્ટોવ લઈ આવ્યા, પેલો પંપ મારવા વાળો હોય ને, કેરોસીન વાળો. એટલે એ સ્ટોવ ચાલુ કર્યો એમણે, અને કે આજે પહેલો દિવસ છે તો આપણે ચલો કંઈક બનાવીએ. એટલે પછી મેં કીધું ઓકે, તો કે શું બનાવતા આવડે છે? મને શીરો આવડે છે. તો કે ઓકે, હરખ પદોડી, કેમ કે સાંભળેલું હોય, જોયેલું હોય મમ્મીને બનાવતા, એટલે અને એમાં કયો શીરો બનાવે છે? લોટનો. એટલે એ લોટનો મેં શીરો બનાવ્યો અને એટલો ખરાબ થયો, એટલો બધો ખરાબ થયો કે એટલે એની હદ નહીં. અને મને શું રડવું આવ્યું, મેં કહું આટલું સરસ કરવા ગઈ ને મને કંઈ જ નથી આવડતું. પછી એને કહું તું બાજુમાં કર, હું આને જ રિપેર કરું છું, જે થાય એ આપણે ખાઈ લઈએ. But then he made something out of it. He knew how to cook. He knew how to cook.
તો તમે એમણે બચી ગયા. હા, તો ધીરે શીખવાડી મને. તો તમારા હિસાબે ઘરમાં બધાને આવડવું જોઈએ. કુકિંગ વિશે તમારો શું ટેક છે? એબ્સોલ્યુટલી થોડું ઘણું તો આવડવું જ જોઈએ. એટલે સર્વાઈવલ સર્વાઈવલ માટે માટે આવડવું જોઈએ. એટલે છોકરો હોય કે છોકરી, એવું નથી કે છોકરીએ જ બધું કરવું જોઈએ કે એવું નથી. છોકરાઓએ પણ શીખવું જ જોઈએ. સાજે માંદે કંઈ પણ હોય, તમારી પાર્ટનર એટલે હોય ના હોય ઘરે, બહાર ગયા, મમ્મી ના હોય ઘરમાં, તો એટલીસ્ટ તમે કંઈક કરીને ખાઈ શકો. અને અલ્ટિમેટલી આ એક લાઈફ સ્કિલ છે, એટલે કામ તો લાગવાની જ છે. એબ્સોલ્યુટલી સવાલ જ ઊભો નથી થતો. અને તમે આમ ઓર્ડર કરીને મંગાવો એના કરતાં થોડુંક શીખ્યા હો. દાળ ભાત શાક તો આવડવા જોઈએ. હા, એટલીસ્ટ રોટલી તો મારા વરે એકવાર રોટલી બનાવી ને, મેં કીધું હા આટલી ગોળ, આટલી સરસ. અને હું શો કરીને રાતના આવી હતી 1:30 વાગે. આટલી સરસ, આટલી ગોળ ગોળ રોટલી. તું શું કરતો, ખાઈ લે ને તું, પછી જો. ઓકે, અમે તો ખાવા બેઠા, મસ્ત એકદમ સરસ રીંગણનું ભરતું બનાવેલું. અને ખાવા બેઠા તો બધા છાલ છાલ. He did not clean that. એમને ખ્યાલ નહીં આવ્યો. અને મસાલોને વગેરે વ્યવસ્થિત કર્યું. એમને ખ્યાલ નહીં કે ઉપરનું પેલું છાલ પડ કાઢવાનું હોય. એટલે જમતા જમતા અમે કાઢતા કાઢતા ખાતા ગયા. અને કિચનમાં જઈને જોયો તો લોટ પડ્યો તો, પેલો વાડગો પડ્યો તો, ને આજુબાજુ પેલા રાઉન્ડ એવું છે. પણ ઠીક છે, સરસ ખવડાવ્યું. આવડવું જોઈએ ખાવાનું. બનાવતો બધાને, મર્દોને ખાસ કરીને. આપણા સમાજમાં what do you make? બોલવા તો હું શું કહું છું, અચ્છા, આપણા સમાજમાં પુરુષોએ પણ રોટલી શાક દાળ ભાત બેસિક્સ ખાવાનું બનાવતા શીખવું જોઈએ. સર્વાઈવલ સ્કિલ છે. હા, બરાબર છે. થેન્ક યુ. What do you make? ओके, तो आरजू What do you make? आगे बढ़ते हैं इस शो में. श्वेता, क्या खिलाता है मानव? એટલે હવે આપણે જોઈશું કે બીજું શું શું બનાવી શકે છે બનાવે. આ જો ના, પણ માનવ, એક પ્રશ્ન છે તમારી માટે. જેટલી બી મહિલાઓ આ શો જોઈ છે, એકચ્યુઅલી બધા માટે એપ્લિકેબલ છે. માનવ અને એમની ફિટનેસ, સર क्या राज है इसका? खाता खूब हूँ मैं. आई लव टू ईट. Okay. પણ I love to burn it also. એટલે કંઈક તો કંઈક, યા તો I play a sport કે I go swim, I go for a run. અને તમારા હિસાબે કેટલું જરૂરી છે જીવનમાં? ઘણું જરૂરી છે. કારણ કે મને લાગે છે સ્ટાર્ટિંગમાં શું છે, યુથમાં છે ને, આપણે ઘણીવાર આપણી હેલ્થને ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે. એ વખતે કંઈ પ્રોબ્લેમ હોતો નથી, સરસ મશીનરી ચાલતી હોય છે, તો એ વખતે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. બટ આફ્ટર યોર 40s, the struggle of the body might start જો આપણે ધ્યાન ના રાખ્યું હોય. આઈ થિંક પહેલાથી જો થોડું અવેરનેસ હોય, અને હવે તો બધા પાસે ઘણું અવેરનેસ છે. જીમમાં પણ આઈ થિંક there are lot of people going to gym હવે. સો આઈ થિંક ફિટનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આપણે 70 પણ કંઈક હેવી વસ્તુ ઉપાડવી હોય કે કરેક્ટ પોસ્ચર બધું, આઈ થિંક ફિટનેસ ઇઝ આઈ થિંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Yeah, and good for health. क्योंकि आप स्वस्थ रहोगे तो ही मस्त रहोगे. करेक्ट. और तभी आप खा पाओगे. है ना. कई बार लोग खाते हैं फिर जिम. मैं जिम जाता हूँ क्योंकि मैं खा पाऊँ. क्या बात है. વેલ, હવે સમય થઈ ગયો છે આપણી જલેબીને ટેસ્ટ કરવાનો. તો આપણે ટેસ્ટ કરીશું. ચોક્કસ. ઓકે. અરે એકદમ ક્રિસ્પી ને મસ્ત થઈ. વાહ. રાઈટ. જો જલેબી 45 વર્ષ પછીના જીવનમાં ફરીથી જીવવાનું શરૂ કરી શકે, તો હું 45 પછીના જીવનમાં ખાવાનું રાંધવાનું શીખી કેમ ના શકું? વાહ, क्या बात है. क्लैप लेटर प्लीज. नो क्लैपिंग. क्या बात है. है ना. लवली. ये हो गया. अभी डालूं? हाँ, सबसे कम प्रेजेंट कर लेते हैं. वाह. ये रहने, ये खराब ही होनी चाहिए ना, नजर ना लगे. जलेबी रॉक्स जलेबी तैयार है. अलग अलग टाइप की जलेबी हमने बनाई है. थोड़ी बनी है, जो बन गई है अलग अलग प्रकार की. नहीं, लेकिन ठीक ठाक. हाँ, ठीक है. अभी खा के देखिए एक बार. अब खा के देखो. आरजू, यस, देखो. आप भी टेस्ट कीजिए. मैं गरम होगी. गरम होगी. यार, ये एक्चुअली बहुत क्रिस्पी है. स्केल ऑफ 10 पे मार्क्स दे देना. हाँ, बताओ. जलेबी रॉक्स को कितना मार्क्स देंगे? वाह, इट्स 10 on 10 सर. चलो, तो ये तय हो गया कि जलेबी रॉक्स चल जाएगी.
बिल्कुल भाई चल रही है। मतलब अभी फ्लाइंग कलर्स वाली क्या बात है। અમારી ફિલ્મ જલેબી રોક્સ ઓલરેડી થિયેટરમાં આવી ગઈ છે અને બહુ સારો એને રિસ્પોન્સ મળી રહ્યો છે, ખૂબ 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 પ્રેમ મળી રહ્યો છે તમારા લોકોનો. તમે લોકોએ કોઈએ ના જોઈ હોય તો હમણાં જ ટિકિટ બુક કરાવો અને જાઓ જોવા સપરિવાર. એમ રાઈટ? બિલકુલ. અને જલેબી ખાધા પછી જો આનંદ આવે ને, સેટિસ્ફેક્શન, જે સંતુષ્ટિ મળે, જલેબી રોક્સ જોયા પછી પણ તમને એની જ અનુભૂતિ થશે. અરે વાહ, क्या बात है. એન્જોય ધ ફિલ્મ. થેન્ક યુ સો મચ માનવ એન્ડ વંદના. Thank you. ઇટ વોઝ અ પ્લેઝર એન્ડ અ બ્લાસ્ટ. આપણને ખૂબ જ મજા પડી છે આ એપિસોડમાં. થેન્ક યુ સો મચ. થેન્ક Thank યુ you, Arjun. થેન્ક યુ You were fantastic, very beautiful, and a fantastic host also. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. વી હેડ અ લવલી ટાઈમ. યે, વી આર ઓલ્સો વેરી હેપી. જો તમને આ એપિસોડમાં ખૂબ મજા પડી હોય અને તમને અમારા સુધી કોઈ પણ વાત કહેવી હોય, કોઈ પણ વાત પહોંચાડવી હોય, તો સ્ક્રીન પર આપેલા એડ્રેસ ઉપર તમે અમને પત્ર લખી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકો છો. હું છું આરઝુ. આજના એપિસોડમાં આટલું જ, પણ તમને ફરી મળતી રહીશ. तब तक के लिए डू टेक वेरी गुड केयर ऑफ योरसेल्फ, क्योंकि अपना ध्यान रखना बहुत जरूरी है. स्वस्थ रहो, मस्त रहो.